સો વિદ્યાર્થી મિત્રો, આપણે લોકોએ શરૂ કરેલું હતું ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, મતલબ કે સૂક્ષ્મજીવો આપણને કેવી રીતના હેલ્પફુલ થઈ શકે છે. બરાબર. એની અંદર આપણે લોકોએ ઓલરેડી ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવ ક્યાં વપરાય છે, બરાબર, એટલે કે દહીંના ઉત્પાદનમાં છે કે યીસ્ટ જે કે બ્રેડ ને પીઝા બનાવવામાં વપરાતું હતું, એ રીતે આપણે વાત કરી લીધી. તો હવે નેક્સ્ટ છે ઔદ્યોગિક ક્ષેત્રમાં, બરાબર, મતલબ કે ઇન્ડસ્ટ્રીઝમાં કેવી રીતે વપરાય. તો કે ભાઈ એક તો ઇન્ડસ્ટ્રીમાં પીણા જે હોય ઠંડા પીણા, બરાબર, મીન્સ કે જે આલ્કોહોલિક પીણા હોય, બેવરેજીસ છે ને આપણે કહીએ, એક તો એમાં, અને બીજું તો એન્ટીબાયોટિક એટલે કે દવાની બનાવટમાં. તો એ આપણે અહીંયા ટર્ન બાય ટર્ન જોવાનું છે. તો એના પછીનું જે ટોપિક છે આપણા માટે એ શું છે, આથવણયુક્ત પીણામાં સૂક્ષ્મજીવ કઈ રીતે ઉપયોગી છે. આથવણયુક્ત મતલબ કે જે આલ્કોહોલિક પીણા હોય, બરાબર, એમાં સૂક્ષ્મજીવ કેવી રીતના ઉપયોગી બને છે, એમાં કેવી રીતના એ પ્રોડક્શન થાય છે એ જોવાનું છે. પ્રાચીન કાળથી જ વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી કે રમ જેવા પીણા યીસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. બરાબર. બિયર, વિસ્કી ને આ બધું જે છે એ કેવી રીતના બને છે, તો કે સૂક્ષ્મજીવ એટલે કે યીસ્ટની મદદથી બનાવવામાં આવે છે. આ જ હેતુ માટે વપરાતી યીસ્ટ સેકેરોમાઇસિસ સેરેવિસી બ્રેડ બનાવવા માટે પણ ઉપયોગી છે. જે આપણે પેલું ઘરગથ્થુ ઉત્પાદનમાં વાત કરી હતી કે ભાઈ બ્રેડ અને પાઉં છે, પીઝા છે, આ બધું બનાવવામાં યીસ્ટ વપરાય છે, જેનું સાયન્ટિફિક નામ હતું સેકેરોમાઇસિસ સેરેવિસી. હવે એ જ યીસ્ટ અહીંયા આ બધા પીણા બનાવવા માટે પણ વપરાય છે. પણ અહીંયા આ યીસ્ટને બ્રેવર્સ યીસ્ટ તરીકે ઓળખાય છે. ત્યાં બેકર્સ યીસ્ટ ઓળખાતું હતું. શું કામ ભાઈ? તો કે બેકિંગમાં વપરાતું હતું, મતલબ કે બાઉં, પીઝા ને એવું બધું બેકિંગ વસ્તુ જે હોય, બેકિંગ પ્રોડક્ટ્સ, એમાં વપરાતું હતું, એટલે એને બેકિંગ યીસ્ટ કીધી હતી. અહીંયા ઠંડા પીણામાં છે એટલે કે બેવરેજીસમાં છે, તો અહીંયા એને બ્રેવર્સ યીસ્ટ તરીકે ઓળખાય છે. સેમ જ છે, નામ પણ સરખું છે, સેકેરોમાઇસિસ સેરેવિસી, બરાબર, પણ જ્યાં એનો ઉપયોગ છે એ પ્રમાણેનું આપણે નામ આપેલું છે. હવે એની મદદથી અનાજ અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે, બરાબર. યીસ્ટ આપણને હેલ્પફુલ તો છે, પણ તમે સાંભળેલું હોય કે સડેલા ચોખા છે, સડેલો બાજરી, જુવાર, સડેલી દ્રાક્ષ, બરાબર, આ બધી વસ્તુમાંથી છે એ આલ્કોહોલ બનાવવામાં આવે છે, અલ્ટિમેટલી દારૂ બનાવવામાં આવે છે, બરાબર. તો એમાં આથવણ માટે આપણે શું નાખવાનું હોય, તો કે યીસ્ટ છે એ નાખવાનું હોય, અને એમાં શું પ્રોડક્શન થાય? ઇથેનોલ, બરાબર. ઇથેનોલ, ઓલ એટલે આલ્કોહોલ, બરાબર, જેનું આપણે પ્રોડક્શન કરવાનું છે. આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકારને અથવા પ્રક્રિયાના પ્રકારને આધારે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણા મેળવાય છે, બરાબર. હવે તમે કાચો માલ એટલે કે સપોઝ કે તમે સડેલા સડેલા ચોખા વાપરો છો, તો એમાંથી જે ડ્રિંક બને એનું કંઈક નામ અલગ હશે. સડેલી દ્રાક્ષ વાપરો છો તો એનું કંઈક અલગ હશે. તો મતલબ કે તમે જે કાચો માલ વાપરો છો એના પ્રકારે જે પીણું હશે એના અલગ અલગ નામ આપણે આપી શકીએ છીએ. વાઇન અને બિયરનું ઉત્પાદન નિસ્યંદન વગર મેળવાય છે, જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ આથમણ પામેલ રસમાંથી નિસ્યંદન દ્વારા મેળવાય છે. મતલબ કે વાઇન અને બિયરનું નિસ્યંદન નથી કરવામાં આવતું, અને એ સિવાયની જે છે વિસ્કી, બ્રાન્ડી અને રમ, આ બધી વસ્તુ છે ને નિસ્યંદન દ્વારા એટલે કે શુદ્ધિકરણ બાદ મેળવવામાં આવે છે. તો આ 2 થી 3 માર્કનો ક્વેશ્ચન છે કે આથવણયુક્ત પીણામાં સૂક્ષ્મજીવ આપણને કઈ રીતે ઉપયોગી બને છે, એના વિશે અહીંયા આપણને શોર્ટ નોટ આપેલી છે. સો સ્ટુડન્ટ્સ, ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ફાળો જણાવો. પ્રતિજૈવિક દ્રવ્ય એટલે શું? પ્રતિ એટલે એન્ટી અને જૈવિક એટલે બાયોટિક, બરાબર. એન્ટીબાયોટિક દ્રવ્ય એટલે કે મેડિસિન, બરાબર. એન્ટીબાયોટિક જે મેડિસિન હોય એની બનાવટમાં સૂક્ષ્મજીવ કેવી રીતે ઉપયોગી થાય છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે, બરાબર છે. ચલો, હવે આ વસ્તુ જે છે એની પાછળ એક નાની એવી સ્ટોરી પણ હતી. કોની? તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકની, કે જેને સૌ પ્રથમ એન્ટીબાયોટિક આપી હતી. કઈ? તો કે પેનિસિલિન. એની હમણાં થોડી વાર પછી આપણે વાત કરીએ, પહેલા પ્રશ્નો પર ફોકસ કરીએ. સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ અને માનવ સમાજના કલ્યાણ માટે ખૂબ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે, બરાબર. સૂક્ષ્મજીવ એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ દ્વારા, બરાબર, એન્ટીબાયોટિકની શોધ જે હતી, બરાબર, એ 20મી સદીની સૌથી મહત્વની શોધ હતી અને સમાજ કલ્યાણ માટે એક સૌથી મોટી ઉપલબ્ધિ હતી. શું કામ? ભાઈ એન્ટી ગ્રીક શબ્દ છે, જેનો શબ્દ થાય વિરુદ્ધ, અને બાયોનો અર્થ થાય છે જીવન. બંનેના સમન્વયનો બનેલો છે કે જીવન વિરુદ્ધ સજીવો દ્વારા થતા રોગના સંદર્ભમાં. મતલબ કે આપણને જે રોગ થાય છે એની વિરુદ્ધમાં આપણને જે બચાવી શકે, બરાબર. અત્યારે આપણા માટે મેડિસિન છે બહુ પોપ્યુલર છે, પણ જ્યારે આની શરૂઆત થઈ હતી ત્યારે તે વસ્તુ નવી હતી. જ્યારે મનુષ્યના સંદર્ભમાં તેઓ જીવન વિરુદ્ધ નહીં પરંતુ પૂર્વ
જીવન માનવામાં આવે છે. પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારના રસાયણ છે જેનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારામાં કરવામાં આવે છે, જે અન્ય સૂક્ષ્મજીવોને મારી નાખે છે અથવા તેમની વૃદ્ધિને મંદ પાડે છે. બરાબર, આપણે નામ શું રાખ્યું છે આનું? તો કે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, મતલબ કે જે આપણને ઉપયોગી છે એવા સૂક્ષ્મજીવોની વાત અહીંયા કરવામાં આવેલી છે. બરાબર, પણ આ જે ઉપયોગી સૂક્ષ્મજીવ છે એ સામે હાનિકારક સૂક્ષ્મજીવને એ જ મારે છે. મતલબ કે આપણા શરીરમાં જે રોગ થાય છે એ આપણને ખબર છે કે સૂક્ષ્મજીવ દ્વારા થાય છે, કારણ કે ઓલરેડી આપણે 8મા ચેપ્ટરમાં ભણી ગયા કે ભાઈ મેલેરિયા છે, ટાઇફોઇડ છે, દૂષિત પાણી, દૂષિત ખોરાક, બરાબર, શરદી છે, તાવ છે, આ બધી વસ્તુ સૂક્ષ્મજીવ દ્વારા જ થાય છે. અને એ સૂક્ષ્મજીવને મારવા માટે આપણે સૂક્ષ્મજીવમાંથી જ બનાવેલું પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક આપણે યુઝ કરવાની છે. બરાબર છે. સૌપ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક પેનિસિલિન છે, મતલબ કે સૌપ્રથમ શોધાયેલું પ્રતિજૈવિક દ્રવ્ય કે જેનું ઇંગ્લિશ છે એન્ટીબાયોટિક, તો આપણે એન્ટીબાયોટિકથી જ સાંભળશું. બરાબર છે, તો એનું શું છે નામ? તો કે પેનિસિલિન. બરાબર છે. પેનિસિલિન છે એની પાછળની સ્ટોરી અહીં આપેલી છે. તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા ઉપર વર્ક કરી રહ્યા હતા ત્યારે તેણે જોયું કે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ ઉત્પન્ન થઈ હતી, જ્યાં સ્ટેફાઇલોકોકસ વૃદ્ધિ પામી શક્યા નહીં. તેમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણને કારણે આવું થયું હતું ને પછી તેને પેનિસિલિન નામ આપ્યું, કારણ કે તે પેનિસિલિયમ નોટેટમ મોલ્ડમાંથી સર્જાયું હતું. ખાલી 3 જ લાઈન છે પણ આની પાછળ બહુ મોટી હિસ્ટ્રી છે. બરાબર, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના એક વૈજ્ઞાનિક હતા. હવે એ વૈજ્ઞાનિક છે ને પોતાની પ્રયોગશાળા હતી. પ્રયોગશાળાની અંદર એ જે છે સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા એટલે કે સ્ટેફાઇલોકોકાઈ નામના જીવાણુને છે એ સંવર્ધિત કરી રહ્યા હતા, એટલે કે ગ્રો કરી રહ્યા હતા. શું કામ? તો કે એને એક પ્રયોગમાં એની જરૂર હતી. બરાબર, હવે અહીંયા તમને પ્લેટની વાત કરી છે. તો પ્લેટ કેવી હોય? તો કે આવી રીતના રાઉન્ડ શેપનું નીચેનું તળિયું હોય અને ઉપર રાઉન્ડ શેપનું જ ઢાંકણું પણ હશે. બરાબર છે. પેટ્રી પ્લેટ કરીને તમે સર્ચ મારજો ગૂગલમાં, જેથી કરીને તમને એની ઇમેજ છે એ ક્લિયરલી દેખાઈ શકશે. હવે એ પેટ્રી પ્લેટની અંદર એને બેક્ટેરિયા છે એ ગ્રો કરવા મૂક્યા હતા. બરાબર, મતલબ કે જીવાણુ છે એને સંવર્ધિત કરવા માટે મૂક્યા હતા. અને એ જે સ્ટેફાઇલોકોકસ નામના બેક્ટેરિયા જે ગ્રોથ થયા હતા, બરાબર, એનું ઓબ્ઝર્વેશન કરવાનું હતું. પણ બાય ચાન્સ થયું એવું, બરાબર, કે જ્યારે એને ગ્રો કર્યા ને પછી અચાનક જ એને ક્યાંક બહારે જવાનું થયું અને પાછળથી જે છે એ પ્રયોગશાળામાં લાઇટ જતી રહી, જેના લીધે એ પેટ્રી પ્લેટ છે એમાં કંઈક ઇન્ફેક્શન આવી ગયું અને ત્યાં શું ગ્રો થયું હારોહાર બેક્ટેરિયાની સાથે? તો કે મોલ્ડ, એટલે કે એક જાતની ફૂગ ગ્રો થઈ. હવે જે ફૂગ જ્યાં ગ્રો થઈ હતી એટલા એરિયામાં જે બેક્ટેરિયા હતો, મીન્સ કે જે સ્ટેફાઇલોકોકાઈ હતા, એનો નાશ થઈ ગયો. બરાબર, આપણે ઇમેજથી થોડું ક્લિયરલી સમજીએ. માની લ્યો કે આ એક પેટ્રી ડીશ છે, એની અંદર આ બધા છે એ બેક્ટેરિયાઝ હતા. બરાબર, મેં ઉપરનું ઢાંકણું છે એ 3D વેમાં બતાવ્યું છે, આમાં 3D પોસિબલ નથી પણ ઇમેજિન કરી લેવાનું. હવે ત્યાં જે છે એ પેનિસિલિન ગ્રો થઈ એટલા એરિયામાં. તો જે એરિયામાં પેનિસિલિન ગ્રો થઈ હતી એ એરિયામાં હવે મીન્સ કે પેનિસિલિયમ નોટેટમ નામની જે ફૂગ ગ્રો થઈ હતી એ એરિયામાં હવે બેક્ટેરિયા હતા નહીં, મતલબ કે બેક્ટેરિયા વિનાશ પામી ગયા. બરાબર છે. તો અહીંયા તમને એ જાણવા મળ્યું કે પેનિસિલિયમ નોટેટમ નામની જે ફૂગ હતી એમાંથી કંઈક એવું દ્રવ્ય બહાર નીકળે છે, બરાબર, કે જેના દ્વારા એ સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયાનો નાશ કરે છે. અને આપણને ખબર છે કે સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા જે છે એ ઘણા બધા રોગનું કારણ પણ છે. બરાબર છે. તો આવી રીતના એક્સિડન્ટલી જ આપણી પાસે પેનિસિલિનની છે એ શોધ થઈ. હવે તમે વાંચશો તો તમને ખબર પડશે કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા ઉપર વર્ક કરી રહ્યા હતા ત્યારે તેણે જોયું કે ધોયા વગરની સંવર્ધિત પ્લેટ એટલે કે મીન્સ કે જે પેટ્રી પ્લેટ હતી કે જેની અંદર એને બેક્ટેરિયા ગ્રો કર્યા હતા એની ઉપર બાય ચાન્સ, બરાબર, મોલ્ડ ઉત્પન્ન થઈ ગઈ, એટલે કે એક જાતની ફૂગ ઉત્પન્ન થઈ ગઈ અને જ્યાં સ્ટેફાઇલોકોકસ વૃદ્ધિ પામ્યા શક્યા નહીં. બરાબર, અને એ જે આ ફૂગ ગ્રો થઈ હતી ત્યાં સ્ટેફાઇલોકોકસ ગ્રો ન થઈ શક્યા, મતલબ કે એ ફૂગમાંથી કંઈક એવું દ્રવ્ય નીકળે છે કે જે બેક્ટેરિયાની વૃદ્ધિને રોકી દે છે. બરાબર, અને એ શોધ્યું કે ભાઈ આ મોલ્ડ કઈ હતી? તો કે પેનિસિલિયમ નોટેટમ, અને એના ઉપરથી એને એ એન્ટીબાયોટિકનું નામ આપ્યું પેનિસિલિન, કે જે સૌથી પહેલી એન્ટીબાયોટિક હતી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા શોધાણી હતી. તેના ઘણા સમય પછી અર્નેસ્ટ ચેઇન અને હાર્વર્ડ ફ્લોરીએ એને એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પછી બીજા સાયન્ટિસ્ટ કઈ આવ્યા? તો કે અર્નેસ્ટ ચેઇન અને હાર્વર્ડ ફ્લોરાએ એમાં વધારે કન્ટ્રીબ્યુશન આપ્યું અને એક એને જે સ્ટ્રોંગ એન્ટીબાયોટિક હોય એવી રીતના એને પ્રસ્થાપિત કરી. આ એન્ટીબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર માટે વ્યાપક રૂપમાં કરવામાં આવ્યો. આ જે એન્ટીબાયોટિકની શોધ થઈ હતી એના લીધે જે અમેરિકન સૈનિકની સારવાર જ્યારે કરવાની હતી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ત્યારે એમાં સારું એવું કોન્ટ્રીબ્યુશન આ દવા આપી શકી.
ફ્લેમિંગ ચેઇન અને ફ્લોરેનને આ સંશોધન માટે 1945ની સાલમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા અને પેનિસિલિન પછી અન્ય એન્ટીબાયોટિકને પણ અન્ય સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવ્યું. બરાબર, એક વખત આ વસ્તુ ખબર પડી કોઈ એક વૈજ્ઞાનિકને કે ભાઈ આવી રીતના સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા હતા અને પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગના ગ્રો થવાથી એમાંથી જે દ્રવ્ય નીકળે છે એના લીધે બેક્ટેરિયા છે એ મરી જાય છે. તો એના પછી વૈજ્ઞાનિકો અલગ અલગ સૂક્ષ્મજીવો દ્વારા અલગ અલગ એન્ટીબાયોટિક શોધવાનું શરૂ કર્યું અને ત્યારબાદ પ્લેગ, કાળી શરદી, ડિપ્થેરિયા, રક્તપિત્ત જેવા ભયાનક રોગો કે જેના કારણે વિશ્વમાં લાખો લોકો મર્યા હતા તેના ઉપચાર માટે પણ એન્ટીબાયોટિક્સ દ્વારા આ રોગની સારવાર છે એ કરવામાં આવી. બરાબર છે. તો આ આખું જે કન્સેપ્ટ છે એ શેનો છે તો કે એન્ટીબાયોટિક એટલે કે મેડિસિનની બનાવટમાં બરાબર સૂક્ષ્મજીવ છે, માઇક્રો ઓર્ગેનિઝમ છે એ કેવી રીતના ઉપયોગી થાય એની વાત અહીંયા કરવામાં આવેલી છે. ઓકે.